સીતારામ દાયરાની આજ હું છે ને અમે જઈને સ્કૂલ નહીં આવી હમણાં 3 દિવસની હું આવા હા ત્રીજો દી હે 2 દી ત્યાં ભેગી સ્કૂલ ક્લાસમાં બેઠી હતી ને આજે આ બહાર બેઠી એમાં સાંભો બેઠો એને આગમને પડખે ક્લાસ છે ને ના આજ મેં કહી હું તારી ભેગી નહીં બે હમણાં મેડમ ખીચકા હતા તું એકલો બે હું જ્યાં દેખા ને ના મને બેસવાનું કહ્યું તું હું આ બેઠી ત્યાં ઇંગ્લિશ સ્કૂલ છે અમારા ગામની એ ના ક્લાસમાં બેઠો સાંભો ત્યાં બેઠો બારણે 10 વાગે અમે આવ્યા સ્કૂલનો ટાઈમ તો 9 વાગ્યાનો હોય પણ અમે 10 વાગે આવ્યા જઈ ઉઠે તો ગતો પછી કે આજ મારે નથી જાઉં ભણી એને હમણાં બર પડે આવવાની અને રોવે હઈ ખરી કંઈ વાંધો નહીં ઘડીક વાર મોડે રાખ જાય હું બહાર બેઠી એ ભાઈ અંદર બેઠો પાર્ટીમાં એકડા ને બગડા ને મેડમે કરી દીધા ને એ ઘૂંટે ઘેર છે ને પછી પાછું આપણે વિડીયો કન્ટિન્યુ કરીશું તો બધા વિડીયોમાં બન્યા છે તો અમે છે ને પૂણે વાગે નિહારીથી આવતા રહ્યા આટલો તો ફીટ 1 વાગ્યો જવા હું બધા બહારનું વાતાવરણ હે માઈ જવા બપોરાનું કરી લીધું બપોરામાં જ બનાવ્યું કટોલાનું શાક આજ કટોલા જીડ્યા કટોલાનું શાક છે આ હે રીંગણાનું શાક આ હે મગ હવાની બેઠા હતા દહીં રોટલો અને શાક ને આ મોરાય કસુંબર અમારે કસુંબર મોરાઈ ગઈ હમણાં અમારે કસુંબર આપણે થોડીક વધારે ખાઈએ કે નહીં હા સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી હમણાં કસુંબર કાકડી છે હા ટમેટા હે છાવતા જ પર કણવરે દીધો તો તે લઈયો નકર રોગા ટમેટા ડુંગળી હોય તો ન મજા આવે હા હમણાં જરાક વજન વધે ગોતી સલાડ ખાવાનું વધે હમણાં આપણે કેરીયું ખાધ્યું ને કેરી ખાતી હતી પછી બીજી બહુ ઓલું નહોતું રાખ્યું હા પછી કેરીયું ખાતા હતી એમ કામ કંટ્રોલ રાખવો 5 કિલો વધે ગોતી ઘટાડો ધીરે ધીરે ઘટાડે હા ઈતા આપણે ડાબાનો ફેલ હે ઘટાડો મારોય વધે ગયો ને માનોય વધે ગયો મારોય એટલે વધે ગયો બે કેરીયું બહુ ખાધી ચેપ્ટર રાખ્યું બે હોબળે 1 કિલો 5 કિલો માંથી ઉતરે ગયો અમારે બે ને 1 કિલો ઉતારી હું તો આજે 2-3 દિવસ થયા હું તો આવતા ગુરુવારના દિનું થોડું થોડું કરવું ચાલુ કર્યું હા કિલો એક ગો હા પાછો એ જે વધ્યો ને વધે ને ના ઘટે કોઈ ઉતારવું હોય તો કીજો શીખાડજો હા ફોન કરજો હા હા નંબર એમાં ઘણાઈ જવી ગયા હા વજન ઉતારવો હોય કઈ નહીં હાલો બપોરા કરેલી તો અટાણે જો વાગ્યા 5 થયા એક ભાઈ આવ્યો ને એને શા કરી દીધો 3:30 વાગે પછી ભીહુંને નાખ્યું વાહિંદા નાખ્યા ને એ પછી હું ખડ વાઢવા આવી એ ભાઈએ બપોર મારે એક ભારી તો ખડની વાઢી હતી અટાણે એક જ વાઢવાની છે મારે અને અમારે જયભાઈ છે એ ઘેર છે આજ તેણે લેસન દીધું આજ પહેલી દાર લેસન દીધું એ હમણાં જાય પણ આવતો રહીએ 12:30 વાગે તો આજ મેડમે વહેલેરું લેસન દીધું એક લેસનની કે નોટ લઈ લીજો ખાનાવાળી ને કે ABCD લખતો આવી છે જઈને કે તે હજી તો એલ સુધી પૂગ્યો એલ લખ્યો ને એ પછીનું બધું બાકી છે તેમ કે તો એટલું હાંચી કરી લીજે લેસન ને આંગણવાડીમાં જતો તે દૂર હોતો નહીં પણ એવા આ નિહારી છે ને જવામાં બર પડે રોવે કાયમ હવાની રોવે નહીં રોવે તો ખરી પણ એવો રોવે ને એવું ટેન્શન આવે કે ખરેખર હિબકા ચાલુ થઈ જાય નહીં હમણાં તો નથી કરતો 2 અઠવાડિયા વેસમાં નહોતો ગયો પણ એ પહેલાં જતો ને તો એ પહેલાં કાયમ જવાનું હોય ને તો કાયમ સવારમાં ઉઠે ને હિબકા કરે એ બધું ટેન્શન લીધે હમણાં એવું તો કાંઈ હિબકા કરે ત્યાં હાંજે રોટલી ખાઈ તે રોટલી કે વહેમી લાગતી તો મેં બાજરાનો રોટલો કરતી ને ખવડાવતી પણ બાજરાનો રોટલો ખાઈને તોય પણ હિબકા કરે તો પછી અમને ખબર પડ્યા કે આ હે ને એની બધો પ્રોબ્લેમ નિહારી જવાનો છે નિહારી જવાનો એટલું ટેન્શન આવે પડે કે હિબકા ચાલુ થઈ જાય
તો વેસમાં 2 અઠવાડિયા ન ગયો, થોડોક વરસાદ જેવો માહોલ હતો ને એને નહોતું જવાનું. અમે કેવું કંઈ વાંધો નહીં, એને ન જવું હોય ને તો આ અઠવાડિયા સોમવારથી ચાલુ કરે ને તે 3 દી ગયો તે આજ તો ઘણું સારું હતું. 2 દી બહુ રૂનો, આજે રૂનો હતો પણ ઓછું હતું. તો કાલ 2 દી તો હું એને ભેગી ક્લાસમાં બેઠી હતી, આજે હું બહાર બેઠી હતી. મેં કીધું જાય આજે એવો બહાર બેહા કાંઈ એમણી મેડમ ન બેહવા દે. તો કે હા, તે એવું મેં ઘણા છોકરાઓને આપણે ફોનમાં કાંક ને કાંક સાંભળીએ કે આ છોકરાઓને નિહાળી જવું હોય ને તો હિપકાન થાય. એટલે મેં કાંક ને કાંક સાંભળેલ છે કે મણી હું ઉતું તો ખરી કે લગભગ આને જઈને નિહાળી જવાનું હોય ને તો આ હિપકાન એના જ થાય, કંઈ બીજો વાંધો નથી. એ જ છે એને વાંધો, ટેન્શન આવે પડે, નિહાળી જવાનું ટેન્શન આવે પડે ને એમાં હિપકા કરવાનું ચાલુ કરી દે. ને લગભગ તો બધાય છોકરા કોકો જ ન રોવે, નકર નિહાળી જવાનું હોય એટલે થોડાક મહિના તો બધાને વહેમું લાગે જ નહીં. જઈ તો પાછો જરાક મોટો થઈ ગયો, જેને કોઈને જો આંગણવાડીમાં ગોઈને થોડોક હેવા થયો ને તો ટાઈમ જરીક વહેલેરો હેવા થઈ જાય. ને આ તો મોટો થયો અટાણ સુધી પરવા જતો આંગણવાડીમાં, પણ થોડોક ટાઈમ ગયો તો 2 મહિના, વધારે નહોતો ગયો. પણ ના તો રમવાનું નહોતું, કોઈને બેસવાનું ન કહેતી, કંઈ વાંધો ન હોય, શીખવાનું તો કંઈ ન હોય, રમવાનું ન હોય. ને આ તો પછી એની બધા ટોયા ટાયા ભેગું બેસવું જોઈએ, કંઈક ને કંઈક શીખવું જોઈએ. ને બીજો કંઈ વાંધો નથી આવતો. મેડમોથી બીએ, મેડમો કોઈ કંઈ નથી કરતી, બહુ જ બધી હારીઓ છે મેડમો તો, કોઈ ખીચકાય કે બાંધે કે કોઈ નહીં. પણ તો એ પેલી બીક ગીરે ગઈ હોય ને, એ બીક ગીરે ગઈ છે મને મેડમો ખીચક્યા હે તો. ઓલી તો બિસાડી બધી હારીઓ છે, કોઈ બાંધે ને એકદમ કે સારી રીતના રાખે, ધ્યાન રાખે, કોઈને ખીચકાય નહીં. બાલવાટિકામાં તો જબરદસ્તી કોઈ કંઈ ભણાવવાનું ને એટલું કંઈ ન હોય, એ જેટલું ભણ્યું હોય એટલે છોકરાઓને લખી દે પાટીમાં. ઘૂંટવાના ન હોય અટાણે તો કામ મેડમ વરે ખીચકાય એને. પણ એક બીક છે કે મણી મેડમ ખીચકે છે તો ને અવાજથી થોડોક બીએ તે થોડોક વધારે અવાજ છોકરા કે બોલતા હોય ને તો બીએ, કાનમાં ગળ્યું નાખીને બેસે જાય. એ નખણે અવાજથી તેની હે જ પ્રોબ્લેમ. વધારે બહુ કોઈ અવાજ આવે તો ન જાય. પછી સાંજીમાં બહુ અવાજ આવતો કદી સાંજીમાં ને જ ગયો. વિવાહમાં હરણાઈને ઢોલને વાગતા હોય તો એ પોતે વિવાહમાં ને જ જતો, એને બી બીક લાગે. તો એ હું અમારે જોઈએ નહીં થાય, પણ ધીરે ધીરે એવા બધી રીતના થઈ જાય. આજ તો બહુ સારું હતું, આજ તો એવો અવાજ થતો હોય કંઈ વાંધો નહોતો એને. એ પાટીમાં ઘૂંટતો હતો ને લખતો હતો, એટલે થોડાક ટાઈમ તો બધું એનું થાય. પછી ધીરે ધીરે એવા થઈ જાય એટલે રેડી. તો હું કહું કે જઈએ, હું કાલે નહીં આવું, કાલે તારા પપ્પા કાં કોઈ બીજું આવી જતા હતા. કે હા એ હવારમાં ઉઠીને એમ કે મારે ભણીવા નથી જાઉં. પછી જરીક એને પપ્પા ખીચકાઈ તો નહીં, પણ એને પપ્પા કહે એટલે પછી પોતે માને છે. તે આજ બુધવાર હતું, આજે જાય 2-3 દી. ને આજ તો લેસનની એવું આપ્યું, તો એવું લેસનની કરીએ ને તો એની કે થોડુંક મન લાગે. તો એવું બધું છે. તમારા કોઈ વિડીયો જોતા હોય તો તમારા છોકરાઓને કંઈ એવું બધો એક્સપિરિયન્સ થતો હોય તો જરીક કીજો કોમેન્ટમાં કે તમારા ટાઈમની આમ કંઈ થતું કે થાય કે મારા છોકરા રીતે એવું થાય. મને થયું કે હાલ જ એક વિડીયોમાં કાં જોઈ કામ કોઈને કંઈ આવે કોમેન્ટ. તો એવું બધું હે. એ રોવે તે પછી આપણી રૂંગા આવે, પણ કામ એવું કઠોળ થઈને મોકલવું તો જોઈએ જ. ભણ્યા વિના તો ન હાલે, ભણવું તો જોઈએ જ. હજી તો 4 વાગ્યા સુધી ને મેં કહ્યું 12:30 અમે આવતા રહીએ ને, કે એની નિહાર ઇંગ્લિશ સ્કૂલ છે ને એનો ટાઈમ છે 9 વાગ્યાથી 4 વાગ્યા સુધી. એ અમે આજ તો 9:30 વાગે ગયા હતા ને 12:30 વાગે આવતા રહીએ. ધીરે ધીરે અહીં એવા થઈ જાય ને તો પછી 4 વાગ્યા સુધી નહીં કહ્યું. હવે તો અહીં જો બેસતા શીખે જાય ને એવા થઈ જાય એટલે તો સારું. ખડ વાટવા માંડીએ.